બાપા લગ્ન કરે એમાં ખોટું શું છે છોકરા? પણ મહારાજ કુંવારી કન્યા સાથે તારા બાપા 1000 દંડ પી લે છે, હા 1000 બેઠક મારે છે, હા દેગડું ભરીને દૂધ પી જાય છે, બિલકુલ સાચું. તો પછી એમાં લગ્ન કરે તો ખોટું શું છે? મહારાજ આ તમે કહો છો? તમે હા હું કહું છું. જો દીકરા તું એમ માનતો હે કે તું 1 નંબરી છે તો તારા બાપા 10 નંબરી છે. તમને વધારે પડતી સોટીઓ મારી નહીં? માફ કરજો. એવા એવા ઠેકાણે મારી છે જ્યાં સળ ઉપડી પડશે. નહીં. અરે બહાદુર બહાદુર એમના માટે એક ભર્યું ભાણું લઈ આવો. ગરમ ગરમ ભાણું લઈ આવો અને સાથે એક વાટકો ભરીને બાસુંદી લઈ આવો. બાસુંદી ચાલશે, બાસુંદી ચાલશે. ચાલશે ને મારા? હમણાં લઈ આવો. એક વાટકી નહીં, એક તપેલું ભરીને બાસુંદી લાવજે બચ્ચા. હોય તો તપેલું ભરીને બી લાવજે. समझे सोमन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सोमन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छुकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो पोकटलाल पर हूँ तो पोकटलाल हूँ करोड़पति पोकटलाल हूँ करोड़पति पोकटलाल हूँ करोड़पति पोकटलाल. हाय पंकज. હાય તું परिचय नहीं करावे? આ છે મીરા. મીરા અમારી બેન, એટલે કે આ અમારી બેન લક્ષ્મી. हेलो मीरा. તું એ ક્યાંથી? પેલી રૂમ માંથી. એકલી? વિવેક પણ અંદર છે. એકલો? હજુ એમ જ સમજે છે કે તને એના પ્રત્યે ચીડ છે. પણ તેને કહ્યું કેમ નહીં કે મારી ગેરસમજણ દૂર થઈ ગઈ છે? હું એ ઈચ્છું છું કે તું જેને જેને કે. એમ? હા. વાય નોટ? ટેક ઓવર. એક્સક્યુઝ મી. તને મફતમાં નાટક જોવું છે? અહીં આવો મારી પાછળ. પંકજ, પંકજ, આમાં મારો કઈ વાંક નથી યાર. આ ફેમિલી રૂમમાં આવવાની મારી કઈ ઈચ્છા નહોતી. હું એને નાનો જ કરતો રહ્યો અને એ હા હા કરતી રહી અને એકંદરે મને ઘસડી અહીંયા લઈ આવી બીજી વાર. એટલે તમે આ પહેલા પણ અહીં આવી ચૂક્યા છો? હા, મારી મજબૂરી છે, મારી નબળાઈ છે. અને પંકજ, તને ખબર છે ને યાર કે એ લોકોની જીદની સામે આપણું કઈ ના ચાલે. એટલે મારી બેન કહેશે કૂવામાં પડતું તું પડીશ. મારી બેન કહેશે કે પાટા પર સુઈ જતો સુઈ જઈશ. ટિફિન લઈ જજે. ટ્રેન લેટ પડે તો. તું આવી મજાક નહીં કર યાર. તારી બેન જો મને એમ કહે ને કે ઘેર લઈ લે તો એ પણ લઈ લઈશું. હા ખરું કહેશે વિવેક? હા હું ખરું કહું છું. જો આ ખરું હોય તો લક્ષ્મી જોડે તને અહીંયા આવવાનો અધિકાર છે. તું બોલે છે? આઈ મીન ઇટ. યુ મીન ઇટ? યસ. એટલે મારા પ્રત્યેની બધી ગેરસમજણ તારી આમ ઓગળી ગઈ. એ તો આજે સવારે જ લક્ષ્મીએ દૂર કરી નાખેલી. લે પરસેવોનું યાર તમે લોકો યાર આવું ના કરો યાર. ગભરાવું ના કરો મને. હું તો આખો વાહ 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 વાહ. આજે તમે બંને મિત્રો બન્યા એ જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. અમને પણ આનંદ થાય છે. આવ તો ગલીમાં તારો આનો બદલો લઈશું. એ કરવા માટે તારે મારી જોડે લગ્ન કરવા જરૂરી છે. અને લગ્ન કરવા મારે અને પંકજે મળીને લાલ સાહેબને મળવું જરૂરી છે. દેતાલી દેતાલી તેરી મૂછ કાલી. વિવેક, હું લાલ સાહેબને માત્ર 2 વાર મળ્યો છું. પણ તારો પરિચય હું એમને એવો ફાંકડો આપીશ ને કે ખુશ થઈ જશે અને તને દત્તક લઈ લેશે. પંકજ જરા જમાવીને એટલે એને એમ Don't worry યાર. એટલે આખી Follow me. વાત જામી જાય. આ લોકો ક્યાંથી? ઓહો આજે જે આ છે કોણ? લાલ. કેસરી છે? લાલ સાહેબ આ છે. કોઈ ધુતારો લાગે છે. પ્રણામ મહારાજ. પ્રણામ આચાર્ય શ્રી. લાલ સાહેબ નથી? નથી. હવે અહીંયા છીએ બચ્ચા. બોલો શું ઈચ્છા ધરાવો છો? થોડુંક અંગત કામ હતું. પર્સનલ યુસી પર્સનલ. બરાબર છે. તું જણાવે છે કે હું તને જણાવું?
મહારાજ મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની લાગો છો મહારાજ. આ છોકરાના કાનની રેખા જોઈને અમને એમ થાય છે કે આ બહુ દુખી છે. કાનની રેખા અને તારા નાકની રેખા અમને એ જણાવે છે કે બહુ જલ્દ તારું નાક કપાવવાનું છે છોકરા. કારણ કે તું દુખી છે અને તારા દુઃખનું કારણ અમે જાણીએ છીએ. બોલો બોલો મહારાજ, મારા કર્મની કઠણાઈનું કારણ શું છે? કારણ જો હું જણાવીશ ને બચ્ચા, તો તારા ધોતિયા ઢીલા ને પોતિયા પીળા થઈ જશે, બોલતી બંધ થઈ જશે ને માથે પરસેવો છૂટશે. તારા કર્મની કઠણાઈ છે લગ્ન. મહારાજ આવ્યો. મહારાજ, તમે માણસ નથી, ફરિશ્તા છો, દેવદૂત છો, ભગવાન છો. અને મારો બાપ ખડૂસ રાક્ષસ છે. જય. મહારાજ, તમને શું કહું, તમારો અને મારા બાપનો ચહેરો એક જેવો છે, પણ સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. ક્યાંય ખડૂસ અને ક્યાં તમે સૌમ્ય. મહારાજ, મારા બાપે મારું જીવવું હરામ કરી નાખ્યું છે, મારા હાલ બેહાલ કરી નાખ્યા છે, જીવન દૂરધાણી કરી નાખ્યું છે. ખબર છે, આ ઉંમરે હવે એને લગ્ન કરવાનો અભરખો ઉભો થયો છે. ઘડી ઘોડી લાલ લગા. જળ ભરતને સમજાવે કોણ? બાબા લગ્ન કરે એમાં ખોટું શું છે છોકરા? પણ મહારાજ, કુંવારી કન્યા સાથે. તારા બાપા 1000 દંડ પી લે છે, હા 1000 બેઠક મારે છે, હા, દેગડું ભરીને દૂધ પી જાય છે, બિલકુલ સાચું. તો પછી એમાં લગ્ન કરે તો ખોટું શું છે? મહારાજ, આ તમે કહો છો? તમે? હા, હું કહું છું. જો દીકરા તું એમ માનતો હે કે તું 1 નંબરી છે, તો તારા બાપા 10 નંબરી છે. તું ગમે એટલા દમ ફચાણા કરીશ, પણ તારું એની સામે કાંઈ નહીં થાય. મહારાજ, હું શું કરું? જા, એ મહાપુરુષના પગે જઈને પડ, એની શરણે જા, એમાં જ તારી ભલાઈ છે છોકરા. પણ મહારાજ, મારા ભાગ્યની રેખાઓ શું કહે છે? નહીં પૂછતો, તારા ગ્રહ બહુ જ ખરાબ છે છોકરા. અત્યારે તાબડતોબ આને લઈને અહીંયાથી નીકળી જા. જા જા. લાલ, ક્યાં છે તું લાલ? અરે ભભૂતિયા બાબા, તમે આવી ગયા છો? આવી ગયો છું બચ્ચા, અને સાથે લાવ્યો છું જીતેલી 1 પૈસાનો સિક્કો. એમ? લાવ, કાળ રોકડા 10 મારા. 10 હરામખોર, નાલાયક. શું થયું? ખોટું જુઠ્ઠું બોલે છે. કેમ મારો છો? મારું નહીં તો તને શું વાલ કરું? શું થયું પણ? કે છે મારો વાલો મને કહે છે કે 1 પૈસો લાવ્યો છું, ખરું? લાવ્યો છું, જીતીને લાવ્યો છું. પણ તું ખોટું બોલી રહ્યો છે. તારા જેવા આવા સાધુડાઓને કારણે જ લોકોને સાધુ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જુઠ્ઠા, નાલાયક, હરામખોર. પણ મેં તમારું શું બગાડ્યું છે? બગાડ્યું છે શું? તું જુઠ્ઠું બોલી રહ્યો. હું જુઠ્ઠું નથી બોલી રહ્યો. તે 1 પૈસો નહીં, હા. મને ફોફોએ બધી જ વાત કરી. તેમની પાસેથી કેટલા પડાવ્યા છે તે? કેટલા પડાવ્યા છે? 100 રૂપિયા પડાવ્યા છે. અને પાછો મને 1 પૈસો દેખાડે છે. કેટલા પડાવ્યા છે? 100 રૂપિયા. 100 રૂપિયા? હા, બેસી જાઓ, બેસી જાઓ. આ બેઠો. તમને શું એમ છે કે તમે જ લાકડી વાપરી શકો છો? હું નથી વાપરી શકતો. આનો બદલો લેવો પડશે. બહુ માર્યો. તમે ફોફોને ક્યારથી ઓળખો છો? એ 10 વર્ષથી ઓળખું છું. 10 વર્ષથી ઓળખો છો તમે? હા, પણ મને મારતો હું નથી. એને ત્યારથી ઓળખું છું જ્યારે એ ઘોડિયામાં હતો. અરે પણ તેથી શું થઈ ગયું? એટલે એના માટે 1 પૈસો એટલે 100 રૂપિયા બરાબર છે. એમ? એટલા માટે રડતો તો કે એને 100 રૂપિયા ખોયા, 100 રૂપિયા ખોયા. સાચી વાત છે તમારી, બરાબર સાચી વાત છે. માંગ મારી માફી માંગ, માફી માંગ. મહારાજ, ભભૂતિયા બાબા, મને માફ કરી દો. મેં તમને વધારે પડતી સોટીઓ મારી નહીં. માફ અને કરી દો. એવા ઠેકાણે મારી છે જ્યાં સળ ઉપડી પડશે. નહીં. અરે બહાદુર, બહાદુર, એમના માટે એક ભર્યું ભાણું લઈ આવો. ગરમ ગરમ ભાણું લઈ આવો, અને સાથે એક વાટકો ભરીને
બાસુંદી લઈ આવો. બાસુંદી ચાલશે, બાસુંદી ચાલશે. ચાલશે ને મહારાજ? હમણાં લઈ આવો. એક વાટકી ને એક તપેલું ભરીને બાસુંદી લાવજે બચ્ચા. હોય તો તપેલું ભરીને બી લાવજે. લો આ તમારા શરતના 10 રૂપિયા. હા. અરે દીકરા, હાથ દેખાડજે જો. આ ડાબો હાથ છે મહારાજ. જમણો આપો. આ જમણો. આહા શું થયું? આહા. હવે બોલશો કે પછી આહા હા કર્યા કરશો? બચ્ચા, હા. તું ખોટું બોલે છે. શું ખોટું બોલું છું? તું બ્રહ્મચારી નથી. અરે પણ મેં ક્યાં કહું કે હું બ્રહ્મચારી છું? મહારાજ, મારે પણ એક વાલસોઈ પત્ની હતી, છે. 2 બાળકો હતા, પરંતુ અત્યારે ક્યાં હશે એની મને કોઈ જ ખબર નથી. કદાચ જીવતા હશે કે કેમ એની પણ મને ખબર નથી. મને જોવા દો તમારો હાથ અને મને ખબર પડશે કે જીવતા છે નહીં. બચ્ચા, તારા માટે એક બહુ જ ખરાબ સમાચાર છે. એ લોકો આ દુનિયામાં નથી. કરોડપતિ પોકેટ લે